મોટાભાગે વિદ્યાર્થી કમ્પ્લેન કરતા હોય છે કે સાહેબ બહુ તકલીફ પડે છે. મારે તમને જણાવવું છે કે મોહમ્મદ પૈગંબરે હિજરત કરવી પડી હતી, જીજસે ક્રોસ પર ચડવું પડ્યું હતું. એટલું જ નહીં, મહાવીરના કાનમાં તો ખિલ્લા નાખવામાં આવ્યા હતા. ગુરુ તેગ બહાદુરે તો પોતાના ધર્મને માટે, ધર્મ પરિવર્તન હું નહીં કરું એ માટે માથું કાપવામાં એમનું આવ્યું. એટલું જ નહીં, બુદ્ધને તો ઝેર આપવામાં આવ્યું હતું. પ્રભુ શ્રી રામને 14 વર્ષનો વનવાસ થયો. યાર, જિંદગીમાં ક્યારેય ફેમિલી ફોટો જ એમનો પૂરો નથી થયો. ભગવાન હોવા છતાં કૃષ્ણનો જન્મ જેલમાં થયો, માતા પિતાથી દૂર જવું પડ્યું, પોતાના હાથે મામાનો વધ કરવો પડ્યો, રણછોડ કહેવાયા અને કલંકો લાગી. ભગવાન હોવા છતાં એટલી તકલીફ, પીડા, વેદના, વ્યથા એમણે પોતે પસાર કરી છે. તો તું ને હું કઈ વાળીની મૂડી છીએ દોસ્ત? તકલીફ તો પડશે. તકલીફના 2 શબ્દો આગળ પકડી લે, તક. દુનિયાની તમામ તકલીફો એક તક આપી રહી છે આપણું નવું સર્જન કરવા માટે. જો આ વિભૂતિઓના જીવનમાં તકલીફ ન હોત તો કદાચ આજે આપણે એને વિભૂતિ નહીં કહેતે. આ વાત વિશે તમારું શું માનવું છે? ચોક્કસ કોમેન્ટ કરીને જણાવજો અને આ વાતને આપના હારી ગયેલા મિત્રની સાથે પણ શેર કરજો. એમને પણ એક નવો જોશ, જનૂન અને જુસ્સો આવે. પણ આ વાત પર વિચાર જરૂર કરજો.